ગરીબ પરિવારો માટે ખુશખબર 2025નું વર્ષ પૂરું થવા આવ્યું છે તેમ પ્રધાનમંત્રી આવાસ યોજના 2029 સુધીમાં 3 કરોડ વધારાના ઘરો બનાવવાના સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે મોટા પાયે પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે અને આજે લાખો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જોડાણ છે કારણ કે યોજના તેના આગામી તીવ્ર તબક્કામાં સંક્રમિત થઈ રહી છે। ગઈકાલે જ જારી કરાયેલ એક મહત્વપૂર્ણ અપડેટમાં ગ્રામીણ વિકાસ વિભાગે સંયુક્ત પરિવારોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે। બિહાર જેવા રાજ્યોમાં નવો રૂમ નિયમ સૂચવે છે કે પાત્રતા હવે ફક્ત ઘરની માલિકી કરતા રૂમની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે। વીબીજી રામજીથી રાજ્યોને ₹17,000 કરોડનો ફાયદો થશે। નવા વીબીજી રામજી કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને હવે વર્ષમાં 125 દિવસ કામની ગેરંટી મળશે। એસબીઆઈના અહેવાલ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60-40ના ફંડિંગ રેશિયો છતાં રાજ્યોને ₹17,000 કરોડનો ચોખ્ખો નફો થશે। યુપી, મહારાષ્ટ્ર અને બિહાર સૌથી વધુ લાભ મેળવનારા રાજ્યો બનશે। ગ્રામીણ આજીવિકા મજબૂત થશે અને ખેતીના વ્યસ્ત સમયગાળામાં કામનું નિયંત્રણ કરવાની સ્વાયત્તતા પણ રાજ્યોને પ્રાપ્ત થશે। જીઓ એરટેલ નવી સુવિધા। ભારત સરકાર અને ટેલિકોમ કંપનીઓએ જીઓ એરટેલ વીઆઈ મળીને એક એવી સર્વિસ શરૂ કરી છે જેનાથી કોઈપણ એપ વગર તમારા ફોનની સ્ક્રીન પર કોલ કરનારનું અસલી નામ દેખાશે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને દૂરસંચાર વિભાગના આદેશ બાદ ટેલિકોમ કંપનીઓએ કોલર નેમ પ્રેઝન્ટેશન સર્વિસ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે। માવઠાની આફત 48 કલાક ભારે। ગુજરાતમાં કકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાક માવઠાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવો વરસાદ પડી શકે છે। આ અંધાર્યા ફેરફારથી રવિ પાક લેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। માવઠા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। ખેડૂતોને 12,000નો હપ્તો મળવો જોઈએ। ખેડૂતોને તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। હવે રાજ્ય સરકાર પ્રદેશના ખેડૂતોને મુખ્યમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરશે। નોંધનીય છે કે ખેડૂતોના ખાતામાં 21મા હપ્તા તરીકે 2 થી 2,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। આ યોજના હેઠળ રાજ્યના 74 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો। હવે રાજ્ય સરકાર પણ ખેડૂતોને આર્થિક મદદમાં વધારો કરવાની તૈયારીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે, જેમાં ખેડૂતોને વર્ષમાં 3 વાર 2 થી 2,000 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે। આપને જણાવી દઈએ કે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર પ્રદેશમાં મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી ચલાવે છે। આંબાના પાકને લઈને માઠા સમાચાર। નર્મદા જિલ્લામાં બદલાતા વાતાવરણને લીધે આંબાના ઝાડ પર નિર્ધારિત સમય કરતાં વહેલો મોર આવવા લાગ્યો છે। સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં આવતો મોર આ વખતે ડિસેમ્બરમાં જ જોવા મળતા ખેડૂતો ચિંતિત છે। જો આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે અથવા માવઠું થશે તો આ મોર ફરી જવાની ભીતિ છે, જેનાથી કેરીના ઉત્પાદનમાં 30% થી 40% સુધીનો ઘટાડો થઈ શકે છે। નિષ્ણાતો આ સ્થિતિને ક્લાઇમેટ ચેન્જની અસર ગણાવી રહ્યું છે। આંગણવાડીના નામે કોલ આવે તો સાવધાન। હાલ સગર્ભા બહેનોને અજાણ્યા નંબર પરથી સહાય આપવામાં આવતા કોલ આવી રહ્યા છે। આ કોલમાં કહેવામાં આવે છે કે ગાંધીનગરથી બોલીએ છીએ, પછી સગર્ભા મહિલા અને તેમના આંગણવાડી વર્કરનું નામ જણાવી પૈસા જમા કરાવવા માટે લિંક મોકલવામાં આવે છે। આવો જ કિસ્સો કુકડા ગામની સગર્ભા માતા સાથે બન્યો હતો, જેમના ખાતામાંથી 21,000 રૂપિયા ઉપડી ગયા હતા। આવામાં સાવધાન રહો। નાના ખેડૂતો માટે ખુશખબર।
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને નાના, સીમાંત, અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને આ યોજના અમલમાં મૂકી છે. તેના માધ્યમથી ખેડૂતો મોંઘા યાંત્રિક સાધનો ખરીદી શકે છે અને ખેતીની પદ્ધતિઓને વધુ પ્રગતિશીલ બનાવી શકે છે. આ યોજના હેઠળ વિવિધ સાધનો માટે સરકાર યુનિટ કોસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય ફાળવે છે. 20 PTO HP સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતને ₹75,000 તથા અનુસૂચિત જાતિના ખેડૂતને ₹1,20,000 સહાય મળશે. રોટાવેટર માટે સામાન્ય ખેડૂતને ₹60,000 તથા અનુસૂચિત જાતિના ખેડૂતને ₹70,000 સહાય મળશે. કલ્ટિવેટર, ટ્રોલી અને પાણીના ટાંકા માટે પણ ₹50,000 થી ₹1,00,000 સુધી સહાય મળશે. રેશન કાર્ડ ધારકોને મળશે ₹2,000. રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે. ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને ₹1,000ની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે. ખાસ કે તહેવારોમાં આ રકમ ₹2,000 સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે.